आने वाले त्योहारों के मद्देनज़र वडोदरा का पुलिस विभाग हरकत में है। तब गांधीनगर से आए आदेश के मुताबिक आज वडोदरा के रेलवे स्टेशन पर चेकिंग किया गया है। दरअसल वडोदरा के रेलवे स्टेशन पर मौजूद सभी यात्रियों और उनके सामान का चेकिंग किया जा रहा है। आपको बता दें कि डीआईएसपी बारिया सर को साथ में रखकर रेलवे स्टेशन पर जगह जगह चेकिंग किया गया और इस बारे में उन्हीं की ओर से ज़्यादा जानकारी भी दी गई। इस दौरान रेलवे पुलिस और आरपीएफ के जवान भी मौजूद थे। અત્યારે આપણે છે જે એ જનરલ વેઇટિંગ રૂમ છે, જનરલ વેઇટિંગ રૂમમાં જનરલી આરપીએફના જે એટેન્ડન્ટ હોય એમના અંડરમાં દરેકને એન્ટ્રી આપવામાં આવે છે, પણ કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ધરાવતા ઈસમો હોય તો એને ધ્યાનમાં રાખીને અહીંયા જનરલ વેઇટિંગ રૂમમાં ચેકિંગ કરવામાં આવેલ છે। હાલમાં અત્યાર સુધી ચેકિંગમાં કોઈ વાંધાજનક અને શંકાસ્પદ કોઈ વ્યક્તિ મળી આવેલ નથી। અમને ગાંધીનગર તરફથી મેસેજ આપવામાં આવેલ છે કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે એને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સઘન ચેકિંગ કરવાનું છે, જેથી અમે અત્યાર સુધી વાહન ચેકિંગ કરવામાં આવેલ છે અને રેન્ડમલી બેગેજ સ્કેનર અને એ જગ્યાએથી શંકાસ્પદ જે લાગે એ લોકોના માલસામાન ચેક કરવામાં આવેલ છે। અત્યારે આ વેઇટિંગ રૂમ છે જનરલ વેઇટિંગ રૂમની અંદર એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવીને બેસી શકે, જેથી અમે શંકાસ્પદ લાગે એ તમામને चेकिंग कामगिरी चालू है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।